નમસ્કાર દર્શક મિત્રો, લોકશાહી શાસન વ્યવસ્થામાં પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને આવેલા ધારાસભ્યશ્રીઓ વિધાનસભા ગૃહમાં લોક પ્રશ્નોને વાચા આપે છે અને આ રીતે રાજ્યના વિકાસની નીતિ ઘડાય છે, નિર્ણયો લેવાય છે અને પ્રજાના પ્રશ્નોનું સુખદ નિરાકરણ પણ આવે છે. દર્શક મિત્રો, 15મી ગુજરાત વિધાનસભાના 7મા સત્રમાં આજના દિવસે વિધાનસભા ગૃહમાં થયેલી કાર્યવાહીના સંકલિત અંશો સાથે અમે ઉપસ્થિત થયા છીએ કાર્યક્રમ લોકશાહીના ધબકારામાં. તો આવો નિહાળીએ લોકશાહીના ધબકારા. માનનીય અધ્યક્ષ શ્રી, ઓર્ડર. પ્રશ્ન ક્રમાંક 1, ડૉક્ટર મહેન્દ્રભાઈ પારેલિયા. અને અધ્યક્ષશ્રી, હું માનનીય મંત્રીશ્રી પાસે જાણવા માગીશ, ગોડાઉન સહાય યોજનાની શરૂઆત ક્યારથી થઈ અને રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં કેટલા લાભાર્થીઓને આ સહાયનો લાભ મળ્યો અને આવી અનુકૂળ કેટલી સંગ્રહ ક્ષમતાનું નિર્માણ થયેલ છે? માન્ય મંત્રીશ્રી. માન્ય અધ્યક્ષશ્રી, આ યોજનાની શરૂઆત લગભગ 2015-16માં કરી હતી. ખેડૂતોને વ્યક્તિગત રીતે અને સેવા સહકારી મંડળીએ પોતાના ખેતરની અંદર જે અનાજ પાક્યું હોય એ અનાજ ખેડૂતો સંગ્રહ કરી શકે અને લાંબા સમય સુધી એને સંગ્રહ કરીને સારા ભાવ આવે ત્યારે માલ વેચી શકે, એટલા માટે સરકારે આ યોજના શરૂ કરી હતી. અને લગભગ રાજકોટ જિલ્લામાં 898 જેટલા લાભાર્થીઓને લાભ મળ્યો છે. 13.54 કરોડ રૂપિયા સહાય ચૂકી છે. આ યોજના થકી લગભગ 1,12,205 મેટ્રિક ટન ગોડાઉન સંગ્રહ ક્ષમતાનું નિર્માણ કર્યું છે અને આ યોજના વધુમાં વધુ 5 લાખ રૂપિયા અને પ્રોજેક્ટ કોસ્ટના 25% સહાય આપવામાં આવે છે. પ્રશ્ન ક્રમાંક 2, માન્ય શ્રી ડી કે સ્વામી. માનનીય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી માનનીય મંત્રીશ્રીને હું પૂછવા માગું છું કે નિયત સમય મર્યાદામાં મુદ્રાંકન કરવા બાબતે કાયદાકીય કઈ કઈ જોગવાઈઓ કરવામાં આવી છે એ આપના માધ્યમથી માનનીય મંત્રીશ્રીને પૂછવા માગું છું. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીએ જે ખાસ કરીને નિયત સમય મર્યાદામાં મુદ્રાંકનની કાયદાકીય જોગવાઈઓ તો જોઈએ તો માન્ય અધ્યક્ષશ્રી, કાનૂની માપ વિજ્ઞાન અધિનિયમ 2009 અને તેની હેઠળ બનેલા નિયમોના નિયમ 14 મુજબ દરેક તોલમાપ સાધનનું નિયત સમય મર્યાદામાં મુદ્રાંકન ન કરાવવું એ ગુનો બને છે. માન્ય અધ્યક્ષશ્રી, જો મુદ્રાંકન સમયસર ન કરાવવામાં આવે તો નિયમ 24 મુજબ ગુના માંડવાળ ફી વસૂલવાની જોગવાઈઓ છે. પ્રશ્ન ક્રમાંક 3, માન્ય શ્રી મોહનભાઈ કોકણી. માનનીય અધ્યક્ષશ્રી, 31/7/25ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં તાપી જિલ્લાના હાઈ લેવલ કેનાલ પ્રોજેક્ટમાં સંપાદન થયેલ જમીનનું વળતર આપવામાં આવેલ છે કે કેમ? અને બીજો પ્રશ્ન મારો છે, ઉકાઈ ડાબા કાંઠા હાઈ લેવલ કેનાલ એક્સટેન્શન યોજનાથી કયા તાલુકાને કયા ગામોમાં કેટલા વિસ્તારને સિંચાઈનો લાભ મળનાર છે? અને ત્રીજો પ્રશ્ન છે, ઉકાઈ ડાબા કાંઠા હાઈ લેવલ કેનાલ આધારિત ઉદ્વહન સિંચાઈ યોજનાઓની વિગતવાર માહિતી માન્ય મંત્રીશ્રી આપે. માનનીય અધ્યક્ષશ્રી, જે સિંચાઈ યોજનાની વાત કર્યા સંપાદનની અંદર લગભગ 12 ખેડૂત છોડીને લગભગ બધાને વળતર આપી દેવામાં આવ્યું છે. અને બીજા પ્રશ્નની અંદર જે સભ્યશ્રી વાત કરતા હતા એની અંદર ઉકાઈ ડાબા કાંઠા હાઈ લેવલ કેનાલ એક્સટેન્શન યોજના કેનાલની લંબાઈ પૂર્ણા અંબિકા નદી સુધી 10.89 કિલોમીટર છે. ઉકાઈ પૂર્ણા નદીથી 0.51 કિલોમીટરની હાલ કાર્યરત છે. આ યોજના થકી ડોલવણ તાલુકાના 7 ગામોમાં 1696 હેક્ટર વિસ્તારના સિંચાઈના લાભ મળે છે. માનનીય અધ્યક્ષશ્રી, એની અંદર ગામનું નામ જોઈએ તો ભોજપુર દૂર ગામમાં 140 હેક્ટર, કુંભિયા ગામમાં 290 હેક્ટર,
પાટીના 310 હેક્ટર, પંચોલના 235 હેક્ટર, ડોલવણના 221 હેક્ટર, કાંકવાના 330 હેક્ટર, પાઠકવાડીના 170 હેક્ટર 170 હેક્ટર એમ 1696 હેક્ટરને લાભ આપવામાં આવશે. માનનીય અધ્યક્ષે ઉકાઈ ડાબા કાંઠા હાઈ લેવલ કેનલમાં 0 થી 51.1 કિલોમીટરની અંદર હાલ કુલ 15 ઉડવહન સિંચાઈ યોજના કાર્યરત છે, જેમાં કુલ 10 ગામોના 1133 હેક્ટરનો સિંચાઈનો લાભ માનનીય અધ્યક્ષી મળે છે. વધુમાં 35 જેટલી ઉડવહન સિંચાઈ યોજના બનાવવાનું આવનાર દિવસોની અંદર આયોજન છે, જેમાંથી તાપી જિલ્લાના સોનગઢ વ્યાળા તાલુકાના 28 ગામોમાં 8,761 હેક્ટરને સિંચાઈનો લાભ મળનાર છે. પ્રશ્ન ક્રમાંક 4 માન્ય શ્રી બાબુભાઈ પટેલ બીજેપી. માન્ય અધ્યક્ષશ્રી, આપના દ્વારા હું જાણવા માગું છું કે સેવા સહકારી મંડળી અને અમદાવાદ જિલ્લામાં સેવા સહકારી મંડળીઓ કેવા પ્રકારની કામગીરી કરી છે? માન્ય અધ્યક્ષશ્રી, મને જણાવતા આનંદ થાય છે કે દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદી સાહેબે ગામડાઓ મજબૂત થાય અને એટલા માટે જ એમણે જે અલાયદો સહકારિતા વિભાગ શરૂ કર્યો ત્યારથી લઈ માન્ય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબે જે 54 કરતાંય વધારે ઇનિશિયેટિવ લીધા અને જે આ ઇનિશિયેટિવ લીધા એના કારણે પેક્સ મજબૂત થવાની, ગામડાઓ મજબૂત થાય, ગામનો ખેડૂત મજબૂત થાય, ગામનો ખેડૂત મજબૂત હશે તો તાલુકો, જિલ્લો અને રાજ્ય મજબૂત થાય અને દેશ આત્મનિર્ભર થાય. અને આના માટે ગામડાના જેટલી પણ આ પેક્સો છે એ પેક્સોને આર્થિક રીતે કઈ રીતે મજબૂત કરી શકાય તેમાં 14 જેટલી પહેલો જે શરૂ કરવામાં આવી એવા બાબુ કાકાનો જે પ્રશ્ન છે, અમદાવાદ જિલ્લાની પ્રાકૃતિક કૃષિ વિષયક સેવા સહકારી મંડળીમાં જે ઇનિશિયેટિવ લીધા એ ઇનિશિયેટિવની અંદર સૌથી પહેલાં તો આખા દેશની તમામ પેક્સે જેમ મોડલ બાયલો સ્વીકારે એવી રીતે રાજ્ય સરકારે સ્વીકાર્યા, પેક્સને કોમ્પ્યુટરાઇઝ કરી, સાથે સાથે CSC સેન્ટર શરૂ કરવામાં આવ્યા. એમાં અમદાવાદ જિલ્લામાં 473 પેક્સ છે, એમાંથી લગભગ 160 CSC સેન્ટર શરૂ કર્યા છે, મંજૂરી માગેલી આપી પણ દીધા છે. PMKSK 144 પેક્સે શરૂ કરી નાખ્યા છે. ફેર પ્રાઇસ શોપ એટલે સસ્તા અનાજની દુકાનો છે એ લગભગ 42 લોકોએ મંજૂરી માગી, એને પણ મંજૂરી આપી દીધી છે. પાણી સમિતિ માગી, એને પાણી સમિતિને મંજૂરી આપી છે. સાથે સાથે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનું જે સપનું છે કે દવાઓ સસ્તી મળવી જોઈએ. દવાઓ જે પ્રાઇવેટ મેડિકલ સ્ટોરની અંદર જે દવાઓ મોંઘી મળતી હોય છે અને એના કારણે પ્રધાનમંત્રી જનઔષધિ મેડિકલ જે કેન્દ્રો છે આમાં દવાઓ બહારની દુકાન કરતાં સસ્તી મળે અને એટલા માટે આખા રાજ્યની તમામ પેક્સને જેને સગવડો એના માટે આ જનઔષધિ કેન્દ્ર ખોલે તો અમદાવાદ જિલ્લાએ પણ એની શરૂઆત કરી છે. આખા રાજ્યના તમામ હાઉસના ધારાસભ્યોને મારી વિનંતી છે કે તમારા મત વિસ્તારની અંદર જેટલી પણ પેક્સ હોય આ પેક્સ એ કોઈપણ જાતની મંજૂરી માગશે. એમને પેટ્રોલ પંપ કરવો હશે, ડીઝલ પંપ કરવો હશે, ગ્રાહક ભંડાર ખોલવો, સિઝનેબલ દુકાનને વિસ્તૃત કરી અથવા કોઈપણ ઇનોવેટિવ મંડળીની મંજૂરી જોઈતી હશે તો રાજ્ય સરકાર માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર આ તમામ પ્રકારની મંજૂરી આપવા માટે સક્ષમ છે. સાથે સાથે માન્ય અધ્યક્ષજી, મને કહેવું છે કે ગામ દીઠ જે પણ દરેક ગામની અંદર દરેક પેક્સ હોવી જોઈએ આવો રાજ્ય સરકારનો નિર્ધાર છે અને એટલા માટે અત્યારે જિલ્લે અમે આખો કાર્યક્રમ કરી એના રીતે કરી રહ્યા છીએ. સાથે સાથે કોઈ પેક્સને ગોડાઉનો બનાવે છે, મેં હમણાં મારા પ્રશ્ન નંબર 1માં કીધું તો ગોડાઉન બનાવવા માટે પણ સરકાર એ ઉદાર હાથે મદદ કરી રહી છે. પ્રશ્ન ક્રમાંક 5 હર્ષદભાઈ પટેલ. મારે આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રી પાસે જાણવું છે કે આ જે રોજગાર મેળાની આયોજનની કાર્ય પદ્ધતિ શું છે અને રોજગાર વિનિમય કચેરી દ્વારા રાજ્યના યુવાનોને કઈ મદદ થઈ રહી છે? માન્ય અધ્યક્ષશ્રી, માન્ય ધારાસભ્યશ્રીએ જે પ્રશ્ન પૂછ્યો છે, માન્ય અધ્યક્ષશ્રી, ખાસ કરીને રોજગાર મેળાનો હેતુ એ માન્ય અધ્યક્ષશ્રી ગુજરાત સરકાર આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે લોકોને ડિજિટલનો જે અમારું પોર્ટલ છે એ ઉપર સીધી માન્ય અધ્યક્ષશ્રી કાર્ય પદ્ધતિથી એ નોંધાઈ શકે છે અને રાજ્યના યુવાનોને રોજગારી ખાનગી કરદાતાઓ પ્લેટફોર્મ એકત્ર કરી ભરતી મેળો માન્ય અધ્યક્ષશ્રી આયોજન કરવામાં આવે છે. ભરતી મેળાઓમાં સામાન્ય રીતે ઉદ્યોગ વસાવત, સારા કોલેજો, કેમ્પેક્સ, ITI કેમ્પેક્સનું આયોજન કરવામાં આવે છે. નોંધાયેલા માન્ય અધ્યક્ષશ્રી જે ઉમેદવારો છે એ ઉમેદવારોની સમયમર્યાદામાં જાણ કરવામાં આવે છે
તથા પસારની વિવિધ માધ્યમો દ્વારા ભરતીની પ્રસિદ્ધિ કરવામાં આવે છે. ભરતી મેળામાં રોજગારી કચેરી ખાતે નોંધાયેલા અથવા ન નોંધાયેલા ઉમેદવારો પણ માન્ય અધ્યક્ષશ્રી એની અંદર ભાગ લઈ શકતા હોય છે અને ઉમેદવારોનું ઇન્ટરવ્યૂ ટેસ્ટ પ્રક્રિયા અને નોકરી દાતાઓ દ્વારા પસંદ કરવામાં આવેલા ઉમેદવારોની વિગત પણ આપવામાં આવે છે. આમ ભરતી મેળા થકી નોકરીદાતાઓને કુશળ માનવબળ અને ઉમેદવારને રોજગારી પૂરી પાડવાનું કામ માન્ય અધ્યક્ષશ્રી રાજ્ય સરકાર કરી રહી છે. માન્ય અધ્યક્ષશ્રી, ખાસ કરીને રાજ્યના યુવાનોને રોજગારી વિવિધ તકો આપવા માટે રાજ્યમાં 46થી વધારે રોજગાર કચેરીનું નેટવર્ક છે. રોજગારી કચેરીના ઉમેદવારોની નામની નોંધણી, ખાલી જગાઓ સામે ઉમેદવારની ભલામણ અને કારકિર્દીના માર્ગદર્શનમાં કાઉન્સેલિંગ જેવી અગત્યની સેવાઓ પણ માન્ય અધ્યક્ષશ્રી રાજ્ય સરકાર કરતી હોય છે. મેં જેમ કીધું એમ કે અનુપમ બંધન પોર્ટલ મારફત રોજગારી વિવિધ સેવા યુવાનોને તાલીમ આપે છે. માન્ય અધ્યક્ષ. પ્રશ્ન ક્રમાંક 7 માન્ય શ્રી અભયસિંહભાઈ તડવી. માન્ય અધ્યક્ષશ્રી, હું આપણા મારફતે માન્ય મંત્રી પાસે જાણવા માગું છું કે મીડિયમ વોલ્ટેજ કવર્ડ કંડક્ટર શું છે અને તે લગાવવાથી શું ફાયદો થાય છે? માન્ય મંત્રીશ્રી. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય ધારાસભ્ય શ્રી અભયસિંહભાઈએ નવીન ટેકનોલોજી અંગે પ્રશ્ન કર્યો છે. માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ MVCC એટલે કે મીડિયમ વોલ્ટેજ કવર્ડ કંડક્ટરની શોધ અને અમલ છેલ્લા 3 વર્ષથી ગુજરાતમાં શરૂ થયો છે. માન્ય અધ્યક્ષશ્રી, ગુજરાત એના બાગાયતી પાકો જેવા કે નાળિયેરી, કેરી, ચીકુ જેવી પેદાશો માટે દેશભરમાં જાણીતું છે. આ વૃક્ષોની લંબાઈ અને ડાળીઓ વધુ હોવાથી વીજ લાઇનને અડી જતા વીજ વિક્ષેપ થાય, સાથે સાથે જીવલેણ અકસ્માત પણ થવાની સંભાવના રહે છે. જેના અનુસંધાને આપણે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ GUVNL હેઠળ ગુજરાત પાવર રિસર્ચ ડેવલપમેન્ટ GPRD આ મીડિયમ વોલ્ટેજ કવર્ડ કંડક્ટર અંગે સંશોધન કરી MVCCની શોધ કરીને અમલ કરેલ છે, જેનાથી પાવર વિક્ષેપમાં 70થી 80% ઘટાડો થયો છે અને વીજળીની ગુણવત્તામાં અનેક ગણો સુધારો થયો છે. આનો ઉપયોગ આપણા કાંઠા વિસ્તારના ગામો જ્યાં ખારાશવાળા હવામાનના લીધે વીજ લાઇનને નુકસાન થાય છે ત્યાં પણ MVCC વાયર લગાવવાનું શરૂ કર્યું છે. માન્ય અધ્યક્ષશ્રી, આવા અનેક સુધારણાને લીધે ગુજરાતની વીજ કંપનીઓ દેશની 42 સરકારી વીજ કંપનીઓમાં પ્રથમ નંબરે દક્ષિણ ગુજરાત વીજ કંપની, બીજા નંબરે મધ્ય ગુજરાત વીજ કંપની અને ત્રીજા નંબરે ઉત્તર ગુજરાત વીજ કંપની અને પશ્ચિમ વિભાગ વીજ કંપની 5મા નંબરે આવી છે. તે જ રીતે આપણી ટ્રાન્સમિશન કંપની કે જે આપણો પાવર વહન કરે છે, જેટકોને પણ ટ્રાન્સમિશન નેટવર્કમાં સુધારો, અપગ્રેડેશન એફિશિયન્સી અને રિન્યુએબલ અને એનર્જી ઇન્ટિગ્રેશન અંતર્ગત સમગ્ર દેશમાં પ્રથમ એવોર્ડ મળ્યો છે. તદુપરાંત આપણી જનરેશન કંપની GSEC જે ગયા અઠવાડિયે સરકાર હસ્તકની વીજળી પેદા કરતી કંપનીઓમાં પ્લાન્ટ નવીકરણ, પ્લાન્ટ અપગ્રેડેશન અને પ્લાન્ટ ઉપલબ્ધના ધોરણે ઉત્તરોત્તર વધારાના કારણે આખા ભારતમાં પ્રથમ નંબર મેળવ્યો છે. આપણી બધી ઉર્જા કંપનીઓએ સમગ્ર દેશમાં નંબર 1 સ્થાન પ્રાપ્ત કર્યું છે. આજે આપણે રિન્યુએબલ વીજ ઉત્પાદન પવન અને સોલારમાં સમગ્ર દેશમાં પ્રથમ નંબરે છે. સૂર્ય ગુજરાત યોજના અને પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજનામાં ગુજરાતમાં 10 લાખથી વધુ ઘરો પર સોલારથી વીજળી પેદા થાય છે અને નાગરિકોના બિલમાં બચત થઈ રહેલ છે અને વધારાની વીજળી સરકારને વેચીને આવક કરી રહેલ છે. ભૂતકાળના વર્ષોની જેમ વીજ જોડાણ માટેની પેન્ડિંગ અરજીઓ હવે ભૂતકાળ બની ગઈ છે અને 6 મહિનાની અંદર દરેક ખેતીવાડી અરજદારોને વીજ જોડાણ મળી જાય છે અને 98% ગામડામાં માન્ય ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રીશ્રીના આદેશથી 98% ગામડાઓમાં દિવસ વીજળી આપવાનું શરૂ કર્યું છે. વધુમાં નવીન ખેતીવાડી વીજ જોડાણમાં પણ લોકોની માંગણી અનુસાર સુધારા કરીને 7-12 ઉતારામાં એક કરતાં વધારે સહમાલિક હોય એને વીજ જોડાણ મેળવવા માટે સહમાલિકની પરવાનગીની જરૂર રહેશે નહીં અને આવા કિસ્સામાં સહમાલિકે તેના ભાગની જમીનમાં પાણીનો સ્ત્રોત હોય અને સર્વે નંબર જમીનના ક્ષેત્રફળને લીધા વગર વીજ જોડાણ આપવામાં આવે છે. આ બધી સુધારણા માનનીય મુખ્યમંત્રી શ્રી મોદીજીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના એમના કાર્યકાળ દરમિયાન અને હાલમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શનથી થઈ રહી છે અને મને જણાવતા આનંદ થાય છે કે જાન્યુઆરી 2024થી ફ્યુએલ ચાર્જિસમાં કંપનીએ કોઈ પણ વધારો કર્યો નથી, પરંતુ જાન્યુઆરી 24થી અત્યાર સુધીમાં
ફ્યુઅલ ચાર્જિસમાં ₹1.5 ઘટાડો કર્યો છે, જે આપણી શુદ્ધ વીજ વિતરણ વ્યવસ્થા અને કર્મચારીઓ તેમજ અધિકારીઓનું મહત્વનું પરિણામ છે. માનનીય અધ્યક્ષશ્રી, એ નોંધવું ઘટે કે સમગ્ર દેશમાં સરેરાશ વીજ વપરાશ વાર્ષિક 1255 યુનિટ છે, જ્યારે ગુજરાતનો વીજ વપરાશ 2502 યુનિટ છે. એટલે આખા દેશ કરતાં ગુજરાતમાં વીજ વપરાશ માથાદીઠ 2502 એટલે ડબલ યુનિટ છે, જે ગુજરાતમાં ખેડૂતો, ઉદ્યોગો, ગામડા અને શહેરોમાં અપાતી વીજળીની ગુણવત્તા અને ગુણવત્તાનો વિકાસ દર્શાવે છે. થેન્ક યુ. બાબત ક્રમાંક 6, વૈધાનિક પ્રસ્તાવ સિવાયના સરકારી પ્રસ્તાવો. પેટા બાબત 1, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પ્રસ્તાવ. પ્રસ્તાવ રજૂ થાય છે. માન્ય મુખ્યમંત્રીશ્રી, આપ આપનું સંબોધન. માન્ય અધ્યક્ષશ્રી, ઇતિહાસમાં કેટલીક તારીખો આપણને યાદગાર બની જતી હોય છે. આવી તારીખો રાજ્ય અને રાષ્ટ્રના ગૌરવવંતી ચેતનાની નવી દિશા આપે છે. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનું સેવા દાયિત્વ સંભાળ્યું તે 2001 7મી ઓક્ટોબર આવી જ એક મહત્વપૂર્ણ તારીખ છે. તે તારીખથી વિકાસની રાજનીતિના નવા અધ્યાયનો પ્રારંભ થયો. આદરણીય શ્રી મોદી સાહેબે પહેલા ગુજરાતના અને હવે વડાપ્રધાન તરીકે દેશના વિકાસના કેન્દ્રોમાં નાનામાં નાના માનવી અને સામાન્ય પરિવારને રાખ્યો છે. વિકાસ માટેના 3 મુખ્ય આધાર શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષાને તેમણે હંમેશા પ્રાયોરિટી આપી છે. કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ, બેટી બચાવો બેટી પઢાઓ જેવા જન આંદોલનો અને નવી શિક્ષણ નીતિથી તેમણે શિક્ષણનો કાયાકલ્પ કર્યો છે. એટલું જ નહીં, ગરીબ અને સામાન્ય વર્ગના પરિવારો અને જરૂરિયાતમંદ લોકોને વિશ્વની સૌથી મોટી આયુષ્યમાન ભારત PM જન આરોગ્ય યોજનાથી સ્વાસ્થ્ય સુરક્ષા કવચ પૂરું પાડ્યું છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રની સુરક્ષા માટે પણ અનેક ઐતિહાસિક કદમ ઉઠાવ્યા છે. એવું જ મહત્વપૂર્ણ કદમ ભારતીય સેનાએ 7મી મે 2025ના દિવસે ઉઠાવીને ઓપરેશન સિંદૂરને અંજામ આપીને રાષ્ટ્ર વિરોધી તત્વોની નાપાક હરકતોને જડબાતોડ જવાબ આપ્યો છે. તે માટે આપણી સેનાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સબળ નેતૃત્વમાં જન જનની સુરક્ષા અને રાષ્ટ્ર રક્ષાનો મંત્ર આ ઓપરેશન સિંદૂરથી પાર પડ્યો છે. 140 કરોડ ભારતવાસીઓ અને વિશ્વના દેશો પણ તેમના સક્ષમ નેતૃત્વની પ્રશંસા કરીને અભિનંદન પાઠવી રહ્યા છે ને આપણે પણ શ્રી નરેન્દ્રભાઈને આની સાથે સૂર પુરાવીને હાર્દિક અભિનંદન પાઠવીએ છીએ. આપણી સેનાએ પાર પાડેલું આ ઓપરેશન સિંદૂર માત્ર સૈન્ય કાર્યવાહી નહીં, પરંતુ ત્રાસવાદ, આતંકવાદ સામેના દાયકાઓના લાંબા સંઘર્ષ અને આતંકવાદ સામે વડાપ્રધાનશ્રીની ઝીરો ટોલરન્સ નીતિનો નિર્ણાયક અને ઐતિહાસિક મોડ હતો. જો પોલિટિકલ વિલ હોય અને નેશનલ સિક્યોરિટી એ પ્રાયોરિટી હોય તો દેશ વિરુદ્ધની કોઈ પણ નાપાક હરકતને સજ્જડ જવાબ આપી શકાય જ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આપણા સુરક્ષા દળોએ ઉરીના આતંકી હુમલા સામે સર્જિકલ સ્ટ્રાઇકની એવી જ જવાબી કાર્યવાહી કરીને પાકિસ્તાનની આંખો પહોળી થઈ ગઈ હતી. બાલાકોટમાં આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઇક કરીને એરફોર્સ આતંકી તાલીમ કેમ્પ જ નષ્ટ કરી નાખ્યા અને પુલવામા હુમલાનો વળતો જવાબ આપી દીધો. પાકિસ્તાને હજી તેની કળ વળી નથી અને ત્યાં જ આપણી સેનાએ ઓપરેશન સિંદૂરથી તેઓની નાભી ઉપર જ સીધો પ્રહાર કર્યો છે. માન્ય અધ્યક્ષશ્રી, આ ઓપરેશન સિંદૂરથી ભારતના બદલાયેલા ન્યૂ નોર્મલ અભિગમ, અતિ આધુનિક ટેકનોલોજીથી સજ્જતા અને મેક ઇન ઇન્ડિયાની સફળતાનો વિશ્વને પરિચય મળી ગયો છે. એટલું જ નહીં, આપણી માતા બહેનોના સિંદૂર ઉજાડનાર
આતંકવાદીઓને જડમૂળથી ખતમ કરવાની પ્રતિબદ્ધતાનું પ્રતીક પણ ઓપરેશન સિંદૂર બન્યું છે. 22મી એપ્રિલે પહેલગામમાં જે પ્રકારની ઘટના બની, આતંકવાદીઓ નિર્દોષ લોકોને તેમના ધર્મ વિશે પૂછીને પછી તે રીતે ગોળી મારી, તે ક્રૂરતાની પરાકાષ્ઠા હતી. આપણા જ ભાઈઓની તેમની પત્ની નજર સામે હત્યા કરીને દેવામાં આવી. આતંકવાદીઓએ ઈરાદા ફક્ત નિર્દોષ લોકોને મારી નાખવાનો જ નહોતો, દેશને હિંસાની આગમાં ધકેલી દેવાનો અને અરાજકતા ફેલાવવાનો વિચારપૂર્વકનો પ્રયાસ હતો. પણ આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે આ પ્રયાસને નાકામ બનાવવાનું મન બનાવી લીધું હતું. તેમણે સેનાની ક્ષમતા, હિંમત અને તાકાતમાં સંપૂર્ણ વિશ્વાસ સાથે સેનાને છૂટો દોર આપ્યો કે આ આતંકવાદી કૃત્ય કરનારાઓની નાભી પર સીધો પ્રહાર કરે. ક્યારે, ક્યાં ને કેવી રીતે નિર્ણય લેવા, બહેનોના સિંદૂરના ઉજાડનારાઓને જીવનભર યાદ રહે તેવો સબક શીખવવા કઈ રીત અપનાવી, તે બધી સ્વતંત્રતા મોદી સાહેબે સેનાને આપી દીધી હતી. વડાપ્રધાનશ્રીએ ત્યારે જ કહ્યું હતું કે આતંકવાદીઓને યોગ્ય જવાબ આપવો પડશે અને આપણે રાષ્ટ્રીય સંકલ્પ છે. આપણી સંસ્કૃતિમાં સિંદૂરના સેંથાનું, સુહાગનનું એક માનભર્યું સ્થાન છે. આતંકવાદીઓએ પહેલગામમાં હુમલામાં માતાઓ બહેનોના પતિની નિર્મમ હત્યા કરીને સિંદૂર ઉજાડવાનું દુઃસાહસ કર્યું હતું. વડાપ્રધાનશ્રીએ આ સિંદૂર ઉજાડનારાઓને તેમના આકાઓને ઉખાડી ફેંકવાને આ ઓપરેશન સિંદૂર નામ આપ્યું. આપણને સૌને સેનાની બહાદુરી ઉપર ગર્વ થાય કે 7મી મેના દિવસે નક્કી કરેલા સમયે સેનાએ આતંકવાદી અડ્ડાઓ પર કાર્યવાહી કરી અને પાકિસ્તાન અવાચક થઈ ગયું, કાંઈ જ ના કરી શક્યું. બહાદુર જવાનોએ 22 મિનિટમાં જ 22 એપ્રિલનો બદલો નિર્ધારિત લક્ષ્ય સાથે લીધો. આપણી પરાક્રમી સેના ભારતવાસીઓની રક્ષા માટે સદૈવ સજ્જ છે, તેવો પરચો ઓપરેશન સિંદૂરે આપ્યો. દુશ્મને ગોળીનો જવાબ ગોળીથી આપવાનો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો મક્કમ નિર્ધાર ઓપરેશન સિંદૂરમાં દુનિયાએ જોઈ લીધો. દેશમાં પહેલાં પણ આતંકવાદી ઘટનાઓ બનતી, પરંતુ ત્યારે આતંકવાદીઓના માસ્ટર માઇન્ડ બેફિકર રહેતા અને ભવિષ્ય માટે તૈયારી કરતા રહેતા. તેઓ જાણતા હતા કે કંઈ થવાનું નથી. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. હવે હુમલા પછી માસ્ટર માઇન્ડ ઊંઘતા નથી. તેમને ખબર જ છે કે ભારત આવશે અને મારશે. આ નવી ન્યૂ નોર્મલ સ્થિતિ ભારતે ઊભી કરી દીધી છે. ભારતની આ પહેલી એવી રણનીતિ હતી જેમાં આપણે એવી જગ્યાએ પહોંચ્યા જ્યાં પહેલાં ક્યારેય કોઈ પહોંચી શક્યું નથી. કલ્પના પણ કરી શકતી નહોતી કે જ્યાં કોઈ જઈ શકે છે એવા બહાલપુર અને મુરેદિક જેવા જમીન દોસ્ત કરી નાખવામાં આવ્યું. આપણા દળોએ આતંકવાદી છાવણીઓનો નાશ કર્યો. ભારત સરકારના નિર્ણાયક પગલાંથી પાકિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં 9 જેટલા આતંકવાદીઓના આશ્રય સ્થાનો પર હવાઈ સંરક્ષણ, રડાર સહિતની સિસ્ટમોને નિશાન બનાવતા પાકિસ્તાન એકદમ જ બોખલાઈ ગયું હતું. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશી અને નિર્ણાયક શક્તિ તથા ભારતીય સશસ્ત્ર દળોની વ્યૂહરચનાને કારણે લાઇન ઓફ કંટ્રોલ કે ઇન્ટરનેશનલ બોર્ડર પાર કર્યા વિના ભારતીય દળોએ આતંકવાદી માળખા પર હુમલો કરીને તેને ભોંય ભેગા કરી નાખ્યા. માનનીય અધ્યક્ષશ્રી, આજે ટેકનોલોજી આધારિત યુદ્ધનો યુગ છે. ઓપરેશન સિંદૂર આ કુશળતામાં પણ સફળ સાબિત થયું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશિપમાં 10 વર્ષમાં જે તૈયારી કરી છે, જે તે ન કરી હોત તો આપણે કલ્પના કરી શકીએ છીએ કે આ ટેકનોલોજીકલ યુગમાં આપણને કેટલું નુકસાન થયું હોત. ડ્રોન, યુદ્ધ સ્તરીય હવાઈ સંરક્ષણ કે પછી ઇલેક્ટ્રોનિક યુદ્ધ હોય, ટેકનોલોજીની સ્વનિર્ભરતા તથા આકાશ જેવી સ્વદેશી પ્રણાલીઓના શાનદાર પ્રદર્શનથી ભારતીય સેનાએ સમગ્ર ઓપરેશન પાર પાડ્યું.
પહેલીવાર દુનિયાએ આત્મનિર્ભર ભારતની શક્તિનું સામર્થ્ય જોયું. મેડ ઇન ઇન્ડિયા ડ્રોન, મેડ ઇન ઇન્ડિયા મિસાઇલો પાકિસ્તાનના શસ્ત્રોને સંપૂર્ણપણે નાશ કર્યો. ભારતના આક્રમક હુમલાઓમાં પાકિસ્તાનના નૂર ખાન અને રહીમિયાર ખાન એરબેઝને નિશાન બનાવી સંપૂર્ણ ધ્વસ્ત કરી નાખ્યા. માનનીય અધ્યક્ષશ્રી, રાષ્ટ્રહિત પ્રથમના ભાવ સાથે દેશ પ્રત્યે સમર્પણ હોય અને જનજનની સુરક્ષાની પોલિટિકલ વિલ હોય તો જ આવા સાહસી ઓપરેશનોનો સેના પાર પાડી શકે છે. મોદી હૈ તો મુમકિન હૈ એ વાતને પણ આપણી સેનાએ મોદી હૈ તો મુમકિન હૈ એ વાતને આપણી સેનાએ ઓપરેશન સિંદૂરની સફળતાથી સમર્થન આપ્યું છે. દુનિયાએ જોયું કે આપણી કાર્યવાહીનો અવકાશ કેટલો મોટો છે, સ્કેલ કેટલો મોટો છે. ભારતે સિંદૂરથી સિંધુ સુધી પાકિસ્તાન સામે કાર્યવાહી કરી છે. ઓપરેશન સિંદૂરથી સ્પષ્ટ થઈ ગયું છે કે પાકિસ્તાન અને તેના માસ્ટર્સને ભારતમાં આતંકવાદી હુમલા માટે ભારે કિંમત ચૂકવવી પડશે. માન્ય અધ્યક્ષશ્રી, આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે 12મી મે 2025ના રોજ પોતાના સંદેશામાં ભારતની સૈન્યની તાકાત તથા રાજનૈતિક કુનેના સમન્વયથી આતંકવાદ સામે એકજૂથ થઈને મેળવેલી સફળતાને બિરદાવી હતી. ત્યારે તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર માત્ર એક વિરામ કે આખરી અંત નથી, ફક્ત વ્યૂહાત્મક સફળતાની વાત નથી, પરંતુ ભારતની સંરક્ષણ સ્વદેશીકરણ નીતિઓની પુષ્ટિ છે. ભારત માટે એક નિર્ણાયક વિજય છે ઓપરેશન સિંદૂર. આતંકવાદીઓના નાપાક હરકતોનો જવાબતોડ જવાબ છે ઓપરેશન સિંદૂર. આતંકવાદીઓ અને તેમના આકાઓ સમર્થકો ધરમૂળથી સફાયો કરી નાખવાનો સંકલ્પ છે ઓપરેશન સિંદૂર. ભારતની રાજકીય, સામાજિક અને વ્યૂહાત્મક નિર્ણય શક્તિનું પ્રતીક છે ઓપરેશન સિંદૂર. ભારત હવે કોઈ આતંકવાદી કાંકરી ચાળાને સાંખી લેશે નહીં એવો સચોટ પુરાવો છે ઓપરેશન સિંદૂર. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની નિર્ણાયક ભૂમિકા અને સેનાની ત્રણેય પાંખની બહાદુરીપૂર્ણ કામગીરીના આ સભાગૃહ નોંધ લઈને આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબને અને આપણી સેનાને ઓપરેશન સિંદૂરની સફળતા માટે અંતઃકરણપૂર્વક અભિનંદન પાઠવે છે. માન્ય અધ્યક્ષશ્રી, મારું અત્યારે એક જ નિવેદન છે કે બધા જ આ પ્રસ્તાવ માન્ય વડાપ્રધાન શ્રી અને સેનાના જવાનો માટે શૌર્ય પૂરતું દરેક જણ આમાં સર્વાનુમતે મંજૂર કરે એવી વિનંતી. હવે હું પ્રસ્તાવ મત માટે મૂકીશ. પ્રશ્ન એ છે કે જેઓ આ પ્રસ્તાવની તરફેણમાં હોય તેઓ હા કહે, જેઓ વિરોધમાં હોય તેઓ ના કહે. વિના વિરોધે સર્વાનુમતે આ પ્રસ્તાવનો સ્વીકાર કરવામાં આવે છે. તો દર્શક મિત્રો, ફરીથી મળીશું આવતીકાલે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.